જ્યારે ચૂંટણી આવે કે જ્યારે મત લેવાના હોય તો બધા કે અમે આમ કરશું પણ અત્યારે કોઈ ધ્યાન દેતું નથી। જો આ પાણી તમે પાછળ જોઈ શકો છો કે આ લાઈવ દ્રશ્યોની અંદર ગોઠણ સમા પાણી ભરાઈ ચૂકેલા છે। આ પાણી દિવાળી સુધી પણ જતા નથી। છેલ્લા 10 વર્ષથી અમે આવું ને આવું જોઈએ છીએ, બરાબર। આ ચારે બાજુ મકાન બની ગયા પણ પાણી નિકાલ જ નથી થતો। હું પોતે આમાં પડેલી છું, મારા હાથમાં ગયા વર્ષે ફ્રેક્ચર આવ્યું હતું, અમે 10,000નો ખર્ચો કરી નાખી શેરીને એટલું નાખ્યું તો અહીંયા નથી સારું થતું। વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવી હોવાના પણ આક્ષેપ છે તે સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યા। કોઈ પણ કાર્યવાહી ન કર્યાના રોષથી ભરાયેલા લોકો એ રસ્તા ઉપર ઉતર્યા છે। અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં 8 વર્ષ થયા પાણી ભરાવાની સમસ્યા યથાવત હોવાથી લોકો છે તે અત્યારે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આગળ વાત કરીએ ભાવનગરના મહુવાની કે જ્યાં વરસાદ એ તારાજી સર્જી છે। વરસાદ લોકો માટે મુસીબત બનીને આવ્યો છે। ભાવનગરની અંદર કે જ્યાં મહુવામાં ભગવતી 2 સોસાયટીમાં પાણી ભરાયા છે। છેલ્લા 8 વર્ષથી આ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવી હોવાના પણ આક્ષેપ છે તે સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યા। સોસાયટીમાં બાવળના ઝુંડ અને ઘાસનું સામ્રાજ્ય છે, સાથે જ જીવજંતુઓના ઉપદ્રવથી સ્થાનિકો ત્યારે વારંવાર પરેશાની છે તેની રજૂઆત તંત્રને કરતા રહ્યા છે, પણ તેમ છતાં નગરપાલિકા સામે કોઈ પણ કાર્યવાહી ન કર્યાના રોષથી ભરાયેલા લોકો એ રસ્તા ઉપર ઉતર્યા છે। રજૂઆતો છતાં ઉકેલ નહીં મળ્યાના પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા। પાણી નિકાલ નહીં થાય તો આંદોલનની પણ રહીશોએ ચીમકી ઉચ્ચારી। કલેક્ટર કચેરીએ ધરણા કરવાની પણ ચેતવણી છે તે ઉચ્ચારવામાં આવી। ભગવતી 2 સોસાયટીના રહીશો અત્યારે હાલ મુશ્કેલીમાં છે। જે ભાવનગરનો મહુવા કે જ્યાં વરસાદ એ સ્થાનિક લોકો માટે ક્યાંક ને ક્યાંક પરેશાનીરૂપ બનીને આવ્યો। અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં 8 વર્ષ થયા પાણી ભરાવાની સમસ્યા યથાવત હોવાથી લોકો છે તે અત્યારે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેટલાક વખત રજૂઆત છે તે તંત્રને કરવામાં આવી, તેમ છતાં પ્રી મોન્સૂન કામગીરી અહીંયા ન થઈ હોવાના પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા। અને વારંવાર પાણી ભરાવાથી જીવજંતુઓ અને રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે તે લોકો અત્યારે સેવી રહ્યા છે। અને તેના જ કારણે કાદવ કીચડવાળા રસ્તામાંથી વરસાદની સિઝનની અંદર લોકોને પરેશાન અને ત્યાંથી પસાર થવું પડે છે। અને જે લોકો ત્યાં રહે છે તેઓએ આ પાણી ભરાવાની સમસ્યાને લઈ શું કહ્યું આવો જોઈએ। ભગવતી સોસાયટી 2 છે, અમે 10 વર્ષથી અહીંયા રહીએ છીએ। અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। દર વખતે દિવાળી ઉપર વરસાદ વયો જાય પછી મહિના 1.5 મહિને પાણી સુકાય પણ કોઈને ધ્યાન દેવું નથી। જ્યારે ચૂંટણી આવે કે જ્યારે મત લેવાના હોય તો બધા કે અમે આમ કરશું પણ અત્યારે કોઈ ધ્યાન દેતું નથી। જો આ પાણી તમે પાછળ જોઈ શકો છો કે મહિના દિવસ 1.5 મહિના દિવસ વરસાદ વયો જાય પછી પાણી સુકાય છે ને ગાડી તો ઘરે પહોંચતી જ નથી। અમારે રસ્તા ઉપર રોડ ઉપર મૂકવી પડે અને ચાલતા રાત્રે આવવાનું, એરું નીકળે, વીછી નીકળે, બધું જ આમાં હોય છે। મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા શહેરની આ જે સોસાયટીના દ્રશ્યો બતાવી રહ્યો છું તે છે ભગવતી 2 નંબર સોસાયટી। બાવળિયાવાળી મેવડીમાં છે, તેની બાજુની સોસાયટી છે। આ હું તમને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું। આ લાઈવ દ્રશ્યો એવા છે કે આ લાઈવ દ્રશ્યોની અંદર ગોઠણ સમા પાણી ભરાઈ ચૂકેલા છે। આ પાણી દિવાળી સુધી પણ જતા નથી। કોઈ પણ પાણીની નિકાલની કોઈ પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી। અહીંયા એટલા મોટા બાવળિયાના ઝુંડ જામી ગયા છે, મોટું ઘાસચારો ખડ જામી ગયું છે અને આની અંદર સાપ, વીછી અને ઘણા બધા જીવજંતુઓ પણ રહે છે। અહીંની જે પબ્લિક છે આ પબ્લિકને રહેવા માટે અત્યારે 7-8 વર્ષ થઈ ચૂક્યા છે, છતાં પણ હજી પણ આનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી। વારંવાર તંત્રને રજૂઆતો કરી છતાં પણ કાંઈ પણ જાતનો નિકાલ આવતો નથી। અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે એને પૂછવાની કોશિશ કરીશું કે આ કેટલા સમયથી તમારે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એની વિગતે વાત કરો। છેલ્લા 10 વર્ષથી તો આની આ પરિસ્થિતિ છે। છેલ્લા 10 વર્ષથી અમે આવું ને આવું જોઈએ છીએ,
બરાબર, જ્યાં આ ચારે બાજુ મકાન બની ગયા પણ પાણી નિકાલ જ નથી થતો. હવે આ તો અત્યારે વરસાદ નથી તો એટલું પાણી ભર્યું. વરસાદ હોય તો તમારા ગોઠણ સુધી આમાં નાના બાળકો તમારા દેખાય જ નહીં. ઠેઠ સુધી પાણી ભર્યું હોય. ઠેઠ ગાડીઓ અમારે મેલડીમાના મંદિર પાસે મૂકવી પડે, બાકી અમે ગાડીઓ અંદર લાવી નથી શકતા, નથી આમાં હાલી શકતા. અઠવાડિયું ન થાય તો એકાદો એરું એકાદો કંઈક જીવજંતુ આપણા ઉમરા સુધી હોય. તમે અમારા ઘર પાસે જોવો 2 ફૂટની તો અમે આડી દિવાલો કરેલી છે. હવે કંઈક ને કંઈક ન મૂક્યું તો કંઈક ને કંઈક જીવજંતુ અમારા ઘરમાંથી નીકળે. હવે એટલા નાના બાળકો કેમ લઈને જવા? આટલા છોકરા માંદા પડ્યા તો અમે દવાખાને નથી લઈ જઈ શકતા. આ ખાંચામાં 2-3 વડીલો એવા છે કે જે હાલી જ નથી શકતા, અપંગ છે, એ લોકો બહાર નીકળી જ નથી શકતા, અને નીકળે છે ને તો પડ્યા વગર કોઈ દી ઘરે નથી જતા. હું પોતે આમાં પડેલી છું. મારા હાથમાં ગયા વર્ષે ફ્રેક્ચર આવ્યું હતું. અમે 10,000નો ખર્ચો કરી નાખી શેરીને એટલું નાખ્યું તો અહીંયા નથી સારું થતું. હવે નગરપાલિકાને રજૂઆત છે કે કાંઈક અહીંયા ધ્યાન આપે. તો દર્શક મિત્રો, તમે આ દ્રશ્યો જોઈ શકો છો. જે સરકારી બાબુઓ છે, સરકારી બાબુઓ જ્યારે પણ મોટા મોટા તાઇફાઓ કરવામાંથી ઊંચા નથી આવતા, અને આ સોસાયટીની અંદર જે ઘણા વર્ષોથી જે પાણી નિકાલની જે સમસ્યા છે એનો કોઈ યોગ્ય નિકાલ નથી આવતો. તો આવનારા સમયમાં સરકારી બાબુઓની આંખો ખુલશે કે નહીં, કે પછી પાડા ઉપર પાણી રેડવા જેવી પરિસ્થિતિ થશે, તે જોવું રહેશે. ન્યૂઝ રૂમ સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દિલીપ ગોરથૈયા, મહુવા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.